ફાઇનલી આપણે પણ વરસાદ પડી ગયો ખોબે ને ધોબે, કારણ કે અડધાનો અડધો ઇંચ જેવો પડ્યો હોય છે અને વાડીમાં છે અત્યારે પવન જોરદાર આવ્યો હોય. વરસાદ તો ઠીક ઠીક છે પણ પવન અતિશય વરસાદને બદલે પવન વરસી ગયો એટલે એવું બધું હાલે છે ને. અત્યારે કોક સાટા પડે છે અકલના. આપણે આવી ગયા છે 39 નંબરમાં. આપણે ઉતાવળ કરી અને હાથી હાકી નાખ્યું હતું કે ભાઈ હાથી હાકી નાખીએ. હજી માંડવી ઉગતી હતી ને તો આપણે હાથી હાકો ભૂગી ગયા હતા. તો ત્યાં એમ થતું હતું કે પારવી બહુ થાય તો અટાણ રહેવાનું નહીં. ચાલુ વરસાદથી એમ થાય કે હાલો જોઈ આવીએ. આપણે અહીં આવ્યા છે, કેવીક માંડવી ઉગી ને એ હવે દેખાડું. તેદીના નજારામાં કંઈક અલગ હતું ને આજના નજારામાં કંઈક અલગ છે. તો તમને દેખાડવું પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો. અને ક્યાં ક્યાં મિત્રો વરસાદ છે એ જરાક કમેન્ટમાં કહેજો. અને કેટલો છે એ કહેજો, કયું ગામ છે એ વિગતવાર કંઈક લખજો. કારણ કે આપણે અડધાના અડધા ઇંચ જેવો છે વધીને 3 મે વર્યો એનો ટાર્ગેટ મારીને તો અડધો ઇંચ થાય. એથી વધારે આપણે વરસાદ નથી. એટલે ટૂંકમાં 5 પલાર જેવું છે. અને સારો રેડો કહીએ તો સારો રેડો કહી શકાય. બાકી પૂર મેની આપણે આશા હતી એમાં કંઈ બહુ એવું છે નહીં. તો મિત્રો આ છે આપણી માંડવી. હવે આપણે હાથી હાંકવા આવ્યા ને તેથી એમ થતી હતી બહુ પારવી થાય. અને આ 39 નંબર છે. આમાં દાણા ડેમેજ થયા છે. જો આ ખાલું છે ને એ ખાલામાં 4-5 દાણા ડેમેજ થઈ ગયા. બાકી આ બધી માંડવી છે ને આપણી કમ્પ્લીટ છે, બહુ કાંઈ વાંધો નથી. આમ હાયરું જોઈએ ને તો એમ થાય કે ટોપ કન્ડિશનમાં છે. પણ તો એમ સહેજ આપણે બિયારણ નાખ્યું ને એ પ્રમાણે પારવી થઈ છે. હવે તમને એક બીજું બતાવું. આપણે અહીંયા સ્ટાર્ટિંગમાં 4 હાયરું શરૂઆતમાં જે વાવી ને એ સહેજ ઊંડેરી વહી ગઈ હતી. અને આમાં આપણે 35 કિલો શરૂઆતમાં આપણે 35 કિલો નાખી હતી કે ભાઈ 35 કિલો થઈ રહે. તો આ હાયરું જો આપણે 4 પારવી દેખાય છે. ત્યાર પછીની આ હાયરું છે ને એ બધી 35 વાળી ડાયરેક્ટ 40 કિલો કરી દીધી. એટલે એ આખું કમ્પ્લીટ માળખું બંધાઈ ગયું હે. કાંઈ બહુ વાંધા જેવું છે નહીં. અને આપણે હાથી હાંકતા હતા ને એ વિડીયો આપણે અપલોડ કર્યો હતો. તો ઘણા મિત્રોનું કહેવાનું એવું પણ થતું હતું કે ભાઈ માંડવી છે ને હજી ઉગતી આવે છે અને હાથીની 2-5 દી તમે ધીરા થાવ, ખોટી ઉતાવળ ના કરો. તો મિત્રો એમાં ઉતાવળ કરવામાં એવું હતું કે જો આમાં આપણે હાથી હાંક્યું નહોતું, હમાર હાંક્યો તો રપતો આવેલો હોત ને તો આમાં ખડ ઓછું થાત. અને જે ઉગતી હતી ને માંડવી હજી ઉગે જ છે. જો અહીંયા આજ વરસાદ થયો ને આયો પોળું કાઢ્યું હે બરોબર. એટલે કંઈ એને ઉગવા એ આપણે કંઈ એને ના નથી પાડી. અને એને આપણે કંઈ ઉગવામાં કંઈ પ્રોબ્લેમ છે નહીં. હજી મિત્રો આપણા ખેતરમાં એક જગ્યાએ ટીટોડીના ઈંડા છે. આગળના વડીલ એમ કહેતા જ્યાં લગન ટીટોડીના ઈંડા ખેતરમાં હોય ને ત્યાં લગન જોરદાર પૂર વરસાદ ના થાય. અને જો પૂર વરસાદ થાય ને તો ઈંડા તણાય એવી પોઝિશનમાં નથી. ઊંચાણવાળા વિસ્તારમાં છે. એટલે પૂર વરસાદ થવો હોય ને તો કોઈને નડતર રૂપી નથી. કઈ જગ્યાએ છે ને બતાવું. મિત્રો અહીંયા છે ને આપણે ટીટોડીના ઈંડા છે નહીં પણ હતા. હાલો એ ઈંડાનું આજ કામ પૂરું થઈ ગયું. આ ઈંડાનો માળો છે. આમાં આપણે છે ને અહીંયા હાથી હાંકવા ટાણે હાથી આપણે હજી હાંક્યું ને એને પરમ દિવસે હાથી હાંક્યું છે. કાલ નહીં અને પરમ દિવસે 1 દિવસ ગયો છે. આ ઈંડામાંથી બચ્યા થઈ ગયા હોય, અથવા કોઈ કૂતરા કે કોઈ બીજા પક્ષીના નાસ્તા રૂપે વૈયા ગયા હોય એ ખબર નથી. પણ અત્યારે હાલની તકમાં અહીંયા ઈંડા નથી. આવીનો માળો છે ને આપણે અહીંયા વાવતી વખતે છે ને અહીંયા આપણે કોદારીથી ટીહા કરી અને વાવ્યું છે. જો હાયરું ઉપર તમને ખ્યાલ આવી જતો હોય છે. ત્રાહા બાંગી હાયરું થાય એટલે બરાબર. અને પ્લસ હાથી હાંક્યું ને આપણે રાખી દીધું છે. કારણ કે પરમદી હાથી હાંક્યું, પરમદી અહીં ટીટોડીના ઈંડા હતા એટલે આપણે હાથી ઉપાડી અને રાખી દીધું. પણ આ જ નથી. એટલે હવે કદાચ આને પૂર મેં વરસાદ થવો હોય ને તો હવે આપણે નડતર રૂપી નથી. હજી આપણા 2 ખેતરમાં ઈંડા છે. આ આપણે જે નવી જમીન લીધી ને એમાં હતા બરાબર. તો અહીંયા ઈંડા નથી. હજી આપણી 2 વાડીઓમાં ઈંડા છે. હવે ન્યા આપણે જોવા નથી ગયા, ન્યા હોય કે ના હોય. તો મિત્રો ખાસ કરીને કમેન્ટ કરજો કયા ગામમાં કેટલો વરસાદ છે, કેવોક છે. આપણે અહીંયા નોર્મલ વરસાદ છે એટલે ટૂંકમાં એક સારું રેડું કહી શકીએ એવો. બાકી કંઈ વરસાદ ખાસ એવો છે નહીં. અને 5 દીની પાણીની વળતર થઈ. બાકી કાંઈ એવો ખાસ વરસાદ નોંધાયો નથી. તો મિત્રો આગળ તમારા ગામમાં કેવોક છે એ ખાસ કરીને કમેન્ટ કરજો. મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયો.